આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ 13 પરોપકારી મનુષ્યોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમે સૌથી વધુ ક્યારે હસેલા કેમ? જવાબ: હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો. તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ વળી ગયો હતો. પ્રશ્ન 2. તમને આંજણી થયેલી છે? એને મટાડવા શો ઉપાય કરેલો? જવાબ: હા, મને આંજણી થયેલી છે. મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. તેમણે મને આંખમાં નાખવાના ટીપાં અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી. તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપાં નાખવાથી 4-5 દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી. પ્રશ્ન 3. ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? જવાબ: ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે. થોડીવાર પછી રાહત થઈ જાય છે. પ્રશ્ન 4. ડોશીમાનું વૈદ્યું એટલે શું? જવાબ: ડોશીમાનું વૈદ્યું એટલે ઘરગથ્થુ ઉપચાર. ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદ્યું કહે છે. કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે. પ્રશ્ન 5. ચંદનના ગુણ કોણ જાણે છે? કહો. જવાબ: ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે. ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે. ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકય ઔષધ નથી. પિત્તશામક છે, હૃદય માટે હિતકર છે, દુર્ગંધનો નાશ કરે છે. પ્રશ્ન 6. તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો? જવાબ: અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની, રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો અનુભવીઓની સલાહ લઉં છું. 2. પાઠના આધારે જોડો. તો અહીંયા જોડકા જોડવાના છે. ડૉક્ટર, તેની સામે આવશે ઘ. ભાગે ત્યારે નસ્તર મૂકવું. 2. કુટુંબી મિત્ર, તેની સામે આવશે છ. તુવેરની દાળ ઘસીને ચોપડવી. 3. મુનિમ, તેની સામે આવશે ઘ. કેસર ગોળીને ચોપડવું. 4. કેશવ, તો એની સામે આવશે જ. સિંદૂર દબાવી દેવું. માસી, તો એની સામે આવશે ક. ચંદન લગાડવું. 6. રસોઈયો, તો એની સામે આવશે ખ. સૂંઠ ચોપડવી. 7. પારસી, તો એની સામે આવશે ચ. કાંદાનો રસ લગાડવો. 8. ફોઈ, તો એની સામે આવશે જ. શીરો ખાવો. 3. સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો. 1. ડુંગર, ડુંગરી. ટેકરો, ટેકરી. નાનકો, નાનકી. 2. ચૂંટલો, ચૂંટલી. બચુડો, બચુડી. ફોડલો, ફોડલી. 3. ગોટલો, ગોટલી. નમણો, નમણી. કોડીલો, કોડીલી. 4. આપેલ શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો. તો અહીં શબ્દ આપેલા છે એના ઉપરથી રમૂજી વાક્ય બનાવવાનું છે. 1. મચ્છર, મગર. રમૂજી વાક્ય: મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ. 2. મરચું, ખાંડ. રમૂજી વાક્ય: બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો, પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. 3. હાથી, રિક્ષા. રમૂજી વાક્ય: રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. પરોપકાર એટલે શું? જવાબ: પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. 2. લેખકને આંજણી થતાં દાક્તરે શી સલાહ આપી હતી? જવાબ: લેખકને આંજણી થતાં દાક્તરે તેમને સલાહ આપી કે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો. પ્રશ્ન 3. પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? જવાબ: પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. પ્રશ્ન 4. એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? જવાબ: એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. 5. ઊંટ વૈદ્ય શબ્દનો અર્થ જાણીને લખો. જવાબ:
ઊંટ વૈદ એટલે ઊંટ વૈદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વૈદ. આથી ઊંટ વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. પ્રશ્ન 6. આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. જવાબ. આંજણી થતાં લેખકે તે 2-4 દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ ન કર્યો. દુખાવો વધારે થયો. ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું. બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ઘોડીને ચોપડવાની સલાહ આપી. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવાનું કહ્યું. શેઠની મિલના ભૈયાજી તેમને 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે. લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે. રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે. ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે. તેમના ગોર ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની રહી. વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું. એ ઉપાય ઠીક લાગતા શીરોએ ખાધો. અંતે ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. 6. દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે. તે શબ્દો શોધો, તેના પર છેપો મારી યોગ્ય શબ્દ લખો. તો એક ફકરો આપેલો છે. એ ફકરાના દરેક વાક્યમાં 1-2 શબ્દો ભૂલવાળા છે. એ શબ્દોને ચેપવાના છે અને નવેસરથી ફકરો લખવાનો છે. રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી, પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. 7. ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ: આંખો રડી. જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. 1. ચોપડી વાંચી. જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે. 2. નોટ લખી. જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. 3. પગ ચાલી. જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. 4. કાન સાંભળી. જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. 5. ખુરશી બેસી. જુઓ તો ખરા, ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો. 8. કૌંસમાં આપેલા શબ્દની યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં જે શબ્દ આપેલો છે એ શબ્દનું યોગ્ય સ્વરૂપ ખાલી જગ્યામાં મૂકવાનું છે. ઉદાહરણ: પરેશ શાળામાં જઈને કહી આવ્યો કે હું આજે આવવાનું નથી. 1. આદિત્યએ કહ્યું, હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. 2. અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. 3. રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે. 4. સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. 9. નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. તો અહીં શબ્દ આપેલો છે એ શબ્દનો ભાવ દર્શાવતું વાક્ય એ શબ્દનો ઉપયોગ કર્યા વગર લખવાનું છે. 1. આનંદ. આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે. 2. દુઃખ. કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેના શોકનો પાર ન રહ્યો. 3. નવાઈ. સૌથી નબળી ગણાતી નૈષદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. 4. ગુસ્સો. પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. 5. દયા. કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે. 10. લીટી કરેલા શબ્દો આડા આવડા મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો. તો અહીંયા જે શબ્દ લીટી દોરી છે એ અયોગ્ય રીતે વપરાય છે તેની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવાનો છે. 1. ચંદુ ખડખડાટ હસે છે. 2. પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો. 3. શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો. 4. માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો. 5. હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. 11. તો શું થાય? વિચારો, લખતા જાઓ ને હસતા જાઓ. માણસને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અર્થાત વાનરોના ગુણ આવી શકે. તે કૂદાકૂદ કરતો થઈ શકે. પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે.
માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય, જેમ કે તે પીઠના સહારે સીધો સૂઈ ન શકે વગેરે. આમ પૂંછડી ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જેવું જીવન જીવતો થઈ જાય. 12. વાંચો અને હસો. દીકરો કહે, પપ્પા હું ટીવી જોઉં? કંજૂસ કહે, જો પણ ચાલુ ન કરતો. પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. શિક્ષક કહે, જા ઘરે જઈને બૂટ બદલી આવ. પિન્ટુ કહે, કોઈ ફાયદો નથી. શિક્ષક કહે, કેમ? પિન્ટુ કહે, ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે. શિક્ષક કહે, આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જઈશું. અભલું કહે, સર મારી મમ્મીને સાથે લાવી શકું? શિક્ષક કહે, કેમ? એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? અભલું કહે, એટલે દૂર એ મને એકલો જવા નહીં દે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.